નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। અંબાજી માતાજીના મેળામાં 4 દિવસમાં 11 લાખથી વધુ મોહનથાળના પેકેટનું વિતરણ કરાયું। 700 કારીગર સતત બનાવી રહ્યા છે પ્રસાદ। હું કે ચૌધરી, જિલ્લા પુરવઠા અધિકારી બનાસકાંઠા। ભાદરવા સુદ પૂનમ નિમિત્તે પ્રસાદ સમિતિ અધ્યક્ષ તરીકે માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ આરાસુરી અંબાજી ટ્રસ્ટ દ્વારા હરે કૃષ્ણ સંસ્થાને આ કામગીરી સોંપવામાં આવેલી। ગણેશ ચતુર્થીના દિવસથી અત્યાર સુધી 651 ઘાણ એટલે કે અંદાજિત 25 લાખ જેટલા પેકેટ 80 ગ્રામના તૈયાર કરવાની જવાબદારી અમોએ ઉપાડેલી, જેના અંતર્ગત આજે 25 લાખ પેકેટ અમારી પાસે તૈયાર છે। એ પેકેટ પૈકી લગભગ 11 લાખ જેટલા પેકેટનું વિતરણ થઈ ચૂક્યું છે। 14 લાખ પેકેટ આજે પણ અમારી પાસે જમા છે। તમામ માઈ ભક્તોને માનો પ્રસાદ મળી રહે તે માટે અંદાજિત 700 જેટલા આદિવાસી વિસ્તારના જુદા જુદા ગામોના ભાઈઓ બહેનો અહીં આગળ કામગીરી કરી રહ્યા છે। જય અંબે, જય અંબે, જય અંબે। અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળામાં ચોથા દિવસે મોહનથાળ પ્રસાદ વિતરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। શ્રદ્ધાળુઓને સરળતાથી પ્રસાદ મળી રહે તે માટે 27 વિશેષ પ્રસાદ કેન્દ્રો કાર્યરત છે। જિલ્લા પુરવઠા અધિકારી કે ચૌધરીના જણાવ્યા મુજબ ગણેશ ચતુર્થીથી અત્યાર સુધીમાં 651 ધાણ પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે। 80 ગ્રામના કુલ 25 લાખ પેકેટ તૈયાર કરાયા છે। આ પૈકી 11 લાખથી વધુ પેકેટનું વિતરણ થઈ ચૂક્યું છે। પ્રસાદ નિર્માણમાં 700થી વધુ આદિવાસી બાંધવો જોડાયા છે। તેઓ પરંપરાગત લોકગીતો ગાતા ગાતા પ્રસાદ બનાવે છે। એક ગાણમાં 326.5 કિલોગ્રામ પ્રસાદ બને છે। તેમાં 100 કિલો બેસન, 150 કિલો ખાંડ, 76.5 કિલો ઘી અને 200 ગ્રામ ઇલાયચીનો સમાવેશ થાય છે। મેળા દરમિયાન કુલ 1000 ગાણ બનાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે। આદિવાસી મહિલાઓ લોકબોલીના ગીતો પર ગરબે ઘૂમે છે। તેમની મહેનત અને ભક્તિભાવથી પ્રસાદમાં વિશેષ મીઠાશ ઉમેરાય છે। શક્તિપીઠ અંબાજીમાં પદયાત્રા અને દર્શનની સાથે મોહનથાળ પ્રસાદનું પણ વિશેષ મહત્વ છે। માઈ ભક્તો પ્રસાદને ઘરે લઈ જવાનું ચૂકતા નથી। તંત્ર દ્વારા પ્રસાદ વિતરણની સુવ્યવસ્થિત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી। ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ દર મહિનાના પહેલા શનિવારે। ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાત, ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે। ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે। ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત, સર્જરી વગર સારવાર, ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે। ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે। ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાત, ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે। આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે। વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 99786 25908। જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત। જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ। જોતા રહો। દર્શક મિત્રો, આજે તારીખ 5 સપ્ટેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।